નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે ગુજરાતીનું પેપર હતું, એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ ફોરમ, ગોવિંદ, આંબા પટેલ અને માનેક। તો જવાબ શું આવશે? ફોરમમાં આવશે વિદ્યાર્થી મિત્રો રેસનો ઘોડો, ગોવિંદમાં આવશે ચોપડાની ઇન્દ્રજાળ, આંબા પટેલમાં આવશે ઘોડીની સ્વામી ભક્તિ અને માનેકમાં આવશે વિદ્યાર્થી મિત્રો જન્મોત્સવ। એના પછી જોવા જઈએ તો નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તેનો સાચો જવાબ આવશે વન સંરક્ષણ। આપરી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો ડુંગરની પત્ની। એના પછી ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આજ્ઞા। મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો એનો સાચો જવાબ આવશે છાસ। એના પછી વિદ્યાર્થી મિત્રો એક વાક્યના 3-4 વાક્યોમાં અને અહીંયા વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર। મેં કાલે એક વિડીયો બનાવ્યો હતો, એમાં મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા ગદ્ય વિભાગના અને પદ્ય વિભાગના। મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન એનામાંથી જ આવ્યા છે। તો ગણિતમાં, વિજ્ઞાનમાં અને સામાજિક વિજ્ઞાનમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવીશું। તો તમે અત્યાર સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, એમાં ચાંદલિયો, એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લોકગીત। દીકરીમાં આવશે ગઝલ, વતનથી વિદાય થતા, એમાં સાચો જવાબ આવશે સોનેટ, એનો સાહિત્ય પ્રકાર છે। અને વૈષ્ણવ વચન વિદ્યાર્થી મિત્રો શું આવશે? પદ આવશે। એના પછી 4 ખાલી જગ્યાઓ, કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો સાચો જવાબ આવશે મોર, પીંછ। સિલવંત સાધુનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? ચારિત્ર્યવાન। સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે દુશ્મનો। અને એના પછી છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો એનો જવાબ આવશે દેશ દીપક। તમે વાંચ્યું ના હોય તો પણ તમને આવડી જાય। એના પછી વિદ્યાર્થી મિત્રો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? સત્યના આયુધની વિશેષતા, દીકરીના માથે હાથ ફેરવો, દીકરી હાથ દે। એના પછી વતનથી વિદાય થતા, ગુજરાતી વાળો ક્વેશ્ચન। આ બધા જ ક્વેશ્ચન મેં કાલે કીધા હતા। ચલો એના પછી વિભાગ સી વ્યાકરણ 20 માર્ક્સનો છે તમારી પરીક્ષામાં। સાચી જોડણી, તો પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો અને ગીરી બંને બીજા નંબર વાળું આવશે। પો પ્લસ અન શું થશે વિદ્યાર્થી મિત્રો? પવન થશે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો ખાદ્ય, જે પહેલું ખાદ્ય છે એનો મતલબ થશે ખોટ અને બીજા ખાદ્યનો મતલબ થશે અનાજ, કોઈ ખાવાની વસ્તુ હશે એ। એના પછી વિદ્યાર્થી મિત્રો ઉજ્જડ એટલે વેરાન થશે, ગીરા એટલે થશે વાણી। લાચાર વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય શું આવશે? ભાવવાચક આવશે। એના પછી નવ નેજા પડવા, એનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો ખૂબ તકલીફ પડવી। બાંધી મુઠ્ઠી લાખની, એનો મતલબ થશે જ્યાં સુધી ઘરની વાત બહાર ના જાય ત્યાં સુધી આબરૂ સચવાય। એના પછી જેને કોઈ રોગ ના હોય એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો નિરોગી। સ્થૂર એનું વિરોધી થશે સૂક્ષ્મ, સ્થૂર એટલે મોટું થાય, સૂક્ષ્મ એટલે થશે નાનું। પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસ દ્વારા ચોરને પકડાવ્યો એવું થઈ જશે। હેર એટલે થશે વિદ્યાર્થી મિત્રો શહેર। સિલવંત સાધુને વારે વારે નમી, એમાં એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો 2 પોસિબલ છે, વારે વારે રીતિવાચક પણ થઈ શકે છે અને જો તમે સિલવંત લખેલું હશે એનો મતલબ થાય ગુણવાચક, તો બંને સાચા છે। ખીચડી મને બહુ ભાવે નહીં, એમાં વિદ્યાર્થી મિત્રો બહુ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ થઈ જશે। તૃષ્ણા, એનો જવાબ શું આવશે? ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ અણ પ્લસ આ। એના પછી રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, તો એનો જવાબ થશે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું। છંદ કયો છે વિદ્યાર્થી મિત્રો? ચોપાઈ છે। અને મબ નતત ગાગા એ વિદ્યાર્થી મિત્રો મંદાક્રાંતા છંદનું બંધારણ છે। એના પછી 2 અર્થ વિસ્તાર હતા અને વૃક્ષારોપણ વિશે તમે 100% લખ્યું હશે, મને વિશ્વાસ છે। એના પછી ગદ્યખંડ હતું, સંક્ષેપ્તીકરણ, એ પણ સારું હતું અને ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રો મારો યાદગાર પ્રવેશ લખ્યો હશે। એના પછી પ્રવાસ, આપણા ઘડવૈયા અને દીકરી, ઘરની દીવડી, આ 3 નિબંધો હતા। તો આઈ થિંક આશા કરું છું કે તમારું પેપર ખૂબ જ સારું ગયું હશે। તમારે કેટલા માર્ક્સ આવશે અને હવે છે તમારું ગણિતનું પેપર, એના માટે પણ આપણે બધા જ ચેપ્ટરના 1 શોટ રિવિઝન મૂકી દીધા છે। એ બધા જ તમે વિડીયો જોઈ લેશો તો તમારા 70 કરતાં વધારે માર્ક્સ આવશે। સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે પ્લેલિસ્ટ, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને મળી રહેશે। તો તમારા ગણિતના પેપર માટે બેસ્ટ ઓફ લક। થેન્ક યુ સો મચ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, થેન્ક યુ સો મચ।